નમો રિંદાનનો સિદ્ધાનમ નમોજાનમ નમો લોહી સવસેસોનું કાર્ય મંગલમર મંગલમ કુતમજન ધર્મ નમતા વીરવરને મારીને અરે તો માધરમ કારમ નિત્રણ કામત મોક્ષમ નમો પલ્લો કોવા નિરજનકા સિદ્ધાનંદમ જ્ઞાનજન સલાકયા નેત્રમૃતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તાર તીર્થંકર શ્રમગાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. કર્મગ્રંથના વિષયમાં લાસ્ટ ક્લાસની અંદર આપણે 6 વિકલ્પ વિચારેલા. અબોધ અવસ્થામાં કરેલા પાપો, અભાન અવસ્થામાં કરેલા પાપો, મનુષ્ય સિવાયની બીજી યોનિમાં કરેલા પાપો, નિષ્કામ ભાવે કરેલા પાપો, આ બધા પાપોમાં ક્યારેક ફળ મળે કે ન મળે એવું ગીતામાં લખ્યું છે. અહીંયા તો બધા કરના ફળ ક્યારેક મળતા હોય છે. હજુ પણ એક ધ્યાન રાખજો, પ્રારબ્ધ એટલે કે જે કર્મો ગોઠવાઈ ગયા છે, જેને ભોગવવાના જ છે, એ ભોગવ્યે જ છૂટકો થવાનો છે. અને જો તમે આવી જગ્યાએ આવો તર્ક કરવાના હો કે આટલો ધર્મ કર્યો ફાયદો શું થયો, તો તમે અજ્ઞાનમાં છો. પૂર્વજન્મના કરેલા કર્મો અત્યારે ભોગવવાના લખ્યા છે, એમાં વર્તમાનનો ધર્મ શું કરી શકે? એ કર્મ ભોગવવામાં નવું કર્મ ન બંધાઈ જાય એનું ધ્યાન રાખે. એ કર્મ ભોગવતી વખતે આર્ત ધ્યાન ન થાય તેનું ધ્યાન રાખે. એ મારા કર્મ હટાવી ન રાખે. રામને જે જ્યોતિષે દશરથ રાજાને મુહૂર્ત આપ્યું હતું કે આવતીકાલે સવારે 9:30 રામને અયોધ્યાની ગાદી પર બેસાડવાનું ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે. દશરથ રાજાના માથામાં સફેદ રંગનો વાળ જોઈને દીક્ષાની તૈયારી કરી છે. રામને ગાદી પર બેસાડવો છે. એ જ મુહૂર્ત અને એ જ સને રામે વનવાસ ખેડ્યો છે. લખ્યું છે જ્યોતિષ શાસ્ત્ર ન સર્વતા સત્યમ સત્યમ બ્રુયયું. એટલું જ નહીં, જે રામે વનવાસ ખેડતી વખતે સલ્યામાંથી અહલ્યા બનાવી, પથ્થર રૂપે થયેલી તેને પગ લાગ્યું. જો એનું નસીબ હતું તો પ્રભુ ત્યાં પધાર્યા અને પ્રભુના એટલે કે રામને પ્રભુ માને અને રામના પગલાં પડતાની સાથે એ સલ્યામાંથી અહલ્યા બની ગઈ. સગા બાપ 14 વર્ષ સુધી દુઃખી થઈને મર્યો, એને કાંઈ ન કરી શક્યા. ચંડ કૌશિકને તારવા પ્રભુ મહાવીર સ્વામી છેક ત્યાં ગયા. બુજ્જ ચંડ કૌશિયા કહીને પ્રભુએ તેને તાર્યો. 7 દિવસ સુધી પ્રભુ ત્યાં ઊભા રહ્યા. કેમ? એની સમાધિ માટે. અને જ્યારે પ્રભુને ખ્યાલ આવ્યો કે સમાધિ અકબંધ છે, પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ખબર હતી પાછળથી આટલા પથ્થરા પડ્યા, આટલો ઘી રેડાયું, શરીર ચારણીની જેમ ચવાડી નખાયું, આટલા પરિસર આટલા ઉપસર્ગમાં બી ઓલો અકબંધ રહી શક્યો. કારણ 7 દિવસ પ્રભુનો ત્યાં આગળ વાતાવરણમાં જે નિમિત્ત મળ્યું એ નિમિત્તને કારણે. પણ જે કહેવાના પામી ગયા છે, કોઈ દિવસ પોતાના ભાઈ બહેનને માટે પ્રભુએ પગલું નથી ભર્યું. નંદીવર્ધન કે એની બહેન, એની વાઈફ, એની દીકરીઓ, એનું શું થશે? જેનું કાળ બાકી છે એના માટે પ્રભુ કાંઈ કરી લેતા નથી. જે પ્રારબ્ધમાં ભોગવાયું છે તે ભોગવવું પડે છે. ફરક એટલો પડે છે, કદાચ તમે એને લેટ કરી શકો છો, કાં તો તમે આવા કોઈ નિમિત્તે એને વહેલું કરી શકો છો, કાં તો હાઈ પાવરવાળું કરી શકો છો, કાં તો લો પાવરવાળું કરી શકો છો. પણ અમુક કર્મો તો જે છે ભોગવવા જ પડશે, જેને કાંઈ કરી શકાશે નહીં. જ્યોતિષે કીધું કે તને 3 ગ્રહ નડે જ તો શું કરું સાહેબ? એક કામ કર, 9 ગ્રહની વિધિ આમ કરાવી નાખ, 3 વીંટીઓ લગાડી દે, આમ કરીને ઓલું યંત્ર ઘુસાડી દે. કરી લીધું. જો પ્રારબ્ધ બરાબર હશે તો સફળ થયું, અને પ્રારબ્ધ જો ખોટું થયું તો જ્યોતિષને ગાળો આપશો. ખોટા છે બધા, પૈસા લે છે, કાંઈ કામ કરતા નથી, તારા કર્મ ખરાબ છે. લે, સમજાઈ ગયું? કર્મગ્રંથ કેવું લાગે જ્યોતિષ કરતા? એ રાખો ને. પાછું જ્યોતિષ શાસ્ત્રને પ્યોર સાયન્સ કરાવવું છે એ લોકોએ. કર્મનો સિદ્ધાંત માનો. જ્યોતિષમાં કોણ જાય? પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ડગમગી ગઈ હોય, સહનકરણની સહનશક્તિ ઓછી થઈ ગઈ હોય, અને હવે આર્ત ધ્યાન અત્યંત સખત કરતો હોય, જ્યોતિષા રસ્તા પર જાય. ભલે અમારે દીક્ષાના મુહૂર્ત માટે જવું બી પડે, જોવડાવવું પડે, એનું ભવિષ્ય જોવું પડે, કારણ કે એના કારણે શાસનને કોઈ નુકસાન થઈ ન જવાનું હોય. તો હવે એક વિદ્યાર્થીની દીક્ષા હતી અને નજીકનો ટાઈમ એવો દેખાતો હતો કે એના બહુ મોટા કર્મ ઉદયમાં આવવાના હતા. તો કરવું શું? ગુરુ સાથે ચર્ચામાં બેઠું હતું, સાહેબ દીક્ષા અપાય પણ નજીકના 2 વર્ષ ત્યાંથી 10 વર્ષનો કાળ ખરાબ આવી રહ્યો છે. તાત્કાલિક ગુરુ ચેન્જ કરી નાખવા પડ્યા જાહેરમાં. ચૂપચાપ ગુરુએ ચેન્જ કરી નાખ્યા. એના ગુરુ કોક હતા, એને મોટા ગ્રુપ પર સેટ કરી દેવો પડ્યો. તો ત્યારે એમ ન વિચારાય અમારાથી કે આમ કેમ કર્યું, ગુરુને બિછાવેલું રમી બધું થઈ ગયું. એની જિંદગીથી ખાલી દીક્ષા લઈને કંઈ ભૂલ થઈ જાય, કર્મ બહુ ભયંકર ઉદયમાં આવતા હતા. તેના પર જરાક અત્યારે વોચ વધારે રાખવું પડે. જો સંસારમાં જે કર્મ ઉદયમાં આવવાના છે ત્યાં આગળ જે કર્મ ઉદયમાં નથી આવતા એવું નથી, એનું સંરક્ષણ કરવું પડે છે, એને પ્રોટેક્ટ કરવો પડે છે. બધું તો નિમિત્ત ઊભું જ છે ને ત્યાં આગળ. એટલે જ્યોતિષશાસ્ત્ર એનો સહારો લઈએ છીએ, પણ એકંદરે એના પર શ્રદ્ધા રાખીને બેઠા જેમ નથી. શ્રદ્ધા તો કર્મમાં છે.
તો આ અંદાજ આવો લેગે છે, અંદાજ આવો આવે છે તો અત્યારે એટલા માટે જાણીએ છીએ કે ખોટું જો થતું હોય તેમાં કોઈ અમે ભૂલ કરી ન બેસીએ, નબળા સમયમાં કોઈ ખોટું પગલું ભરી ન દઈએ અને સબળા સમયની અંદર કોઈ તક ન છોડી દઈએ. બીજું કંઈ સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો? દોકડા મેળવી દીધા હોય સારામાં સારા, જોતી કીધું 32માંથી 27 ગુણ મળે જ તારા, મંગળે ન હોય તોય ઝઘડા થાય છે. શું કરવાનું? જ્યોતિષશાસ્ત્ર ખોટું થઈ ગયું એ તો કે તારા ગ્રહ મળતા હતા, એનો સ્વભાવ ક્યાંથી મેળવી આપવું? તો ગ્રહ મેળવી આપી આવું તમને લોકોને સ્વભાવનો મનમેળ કરવો કેવી રીતે પછી? અને ઘર ભલું તમે જ્યોતિષ પાસ કરો, છેલ્લે તો જ્યાં ઓલાનો જેવો નેચર છે એ નેચરમાં તો તમારે આવવું જ પડે છે ફરીને. એટલે જ્યોતિષશાસ્ત્ર નિયમિત છે અને કર્મગત શાસ્ત્ર પ્યોર છે. જ્યોતિષશાસ્ત્ર એકવાર તો તમે ન માનો પણ તમે કર્મમાં માનો ને ખાલી, તો પણ તમને વાંધો નથી. જે થવાનું છે તે થશે, બીજું શું છે? આ જે લખાયું છે એ થવાનું છે, એને કંઈ કરી શકવાનું નથી આપણે. હા, પરમાત્માની ભક્તિ, પરમાત્માની કૃપા એ બધું બહુ હેલ્પ કરે છે, એમાં ના નથી. પરંતુ એ બધાના સાથે સાથે સૌથી પ્રથમ પ્રારબ્ધને સમજી લો. પ્રારબ્ધની અંદર જે લખાયું છે, જે આ ભાવમાં ભોગવવાનું છે એ ભોગવવું પડશે. એમાં કોઈ હેલ્પ નહીં કરી શકે. ધર્મ એમાં એટલી જ હેલ્પ કરી શકશે કે એ કરતી વખતે તમને નવા કર્મ બંધાવી નહીં આપે, એ કરતી વખતે તમને આર્ત ધ્યાન વધુ નહીં કરાવે. સમજાઈ ગયું? ટ્રેનની અંદર આજે એક માણસ બેઠો છે, એના ખીચામાં 40,000 રૂપિયા છે. આજે નસીબ છે કે એના પોતાના કર્મમાં આજે એવા ઉદયમાં આવવાના છે કે રાત્રે ચોર આવીને એને પાકીટ મારીને જવાના છે. એ ગમે તેની તકેદારી રાખીને કોશિશ કરે છે પણ એનું પાકીટ ચોરાઈ જાય છે. હવે ધર્મ જેની પાસે હશે ને તો શું કરશે? થોડી તપાસ કરશે, પોલીસમાં ફરિયાદ નોંધાવશે, વિનંતી કરશે, પણ પછી મને કળ વાળી દેશે કે ગઈ આપણી ભૂલ થઈ. આર્ત ધ્યાન નહીં કરે. જો ધર્મ નહીં સમજાવે તો ત્યાં બેઠો બેઠો ગાળો આપશે. ઓલે લઈ જનારને આમ થાવો, લઈ જનારને તેમ થાવો, એને ફલાણું થાવો, એનું આમ થાય, એટલું લાંબુ લિસ્ટ કરશે. હદ વગરની ગાળો બોલશે ત્યાં આગળ, કારણ કે ધર્મ નથી સમજાયો એના માટે. ધર્મ સમજાયો હશે ને કર્મ સમજાવશો તો એમ વિચારશું પૂર્વભાવની અંદર લીધેલા હશે ને બાકી ચૂકવવાના રહ્યા હશે તો જો આ રીતે જાય છે. આ રીતે પુણ્ય તપતું હોય અને જો કોઈનું અનિત્યનું લીધું ન હોય ને કોઈ પણ ભાવમાં, ગયેલું પાછું આવે છે. ગયેલું પાછું આવે છે. ભલે વર્ષે આવે, 3 વર્ષે આવે, પણ આવે, દોડી દોડીને પાછું આવે છે. અને જો ખોટું કરીને લીધું હોય પૂર્વભાવનું, બાકી હોય લેણ દેણ આવામાં હોય ને તોય જાય છે, હોય તો એ જતું રહે છે. સોનું ખોવાઈ જાય, ઘરમાં પડ્યું સોનું ખોવાઈ જાય. બોલો કેવી દશા! અને સોનું ખોવાય સૌથી મોટી ખરાબમાં ખરાબ નિશાની સમજી લેવાની જીવનની અંદર. ચાંદી ખોવાય તો સારું, ચાંદી મળે તો સારું, પણ સોનું ખોવાય તો ખરાબમાં ખરાબ સંકેત, તમારું નુકસાન છે કાંઈ. અને ખરાબ સંકેત તમને મળ્યો છે સોનું ખોવાવાથી. મળી જાય તો અહોભાગ્ય, ન મળે તો સમજી લેજો મોટું નુકસાન પાકું છે. મોટું એટલે પછી ગમે તે રીતે થાય, પણ એ તમને અંદાજ આપીને જાય કે કંઈક નુકસાન થનાર છે. જમીનની અંદર અમારા ગુરુ સાથે અમારો અભ્યાસ ચાલતો હતો. જમીનની અંદર ધન છે કેવી રીતે જોવાનું. મને લઈ નહીં જતા ક્યાંય, પણ હું બધું જોવાનું કામ નથી કરતો, અઘરું કામ છે પાછું. કાલે કહે છે સર હાલો જવા જેવું જગ્યા, હું જોતો નથી આ બધું કામ. મારા ગુરુજી સાથે મારો અભ્યાસ ચાલતો હતો, ટ્રેનિંગ, અને ગુરુએ મને લીગલી ટ્રેનિંગ માટે ચારેક જગ્યા પર ઊભો રાખી દે. મને કે નહીં ક્યાં કઈ જગ્યા છે, બિંદાસ મને કે જા ઊભો રહી જાય ત્યાં આગળ જઈને જો શું છે. અભ્યાસ ચાલતો હતો અને એ વખતે પછી મને કે અહીંયા આગળ તું ઊભો તો ત્યાં આવું હતું. તો સાહેબ મારી નાખશો કંઈ લેવા નહીં કે ઊભો રે, બેઠો છું ને બાઇકમાં. ટ્રેનિંગ લાઈવ ટ્રેનિંગ હતી ક્યારેક જમીનની. આ જમીનની લાઈવ ટ્રેનિંગની અંદર મને ઊભો રાખે, ચપ્પલ છોડીને ઊભા રહેવાનું, સાથે એક પણ શસ્ત્રો નહીં રાખવાનું, અને આંખો બંધ કરીને જમીન અંદર ભીતરમાં જોવાની. એમાં ધન દેખાય, સોના હોય, ચાંદી હોય. હવે એનું નિરીક્ષણ કેવી રીતે કરવાનું? નિરીક્ષણ કરવા માટે એની વિધિઓ આવે છે. બધી વિધિ તમને કહેવાનું નથી, કાંઈ ચિંતા નહીં કરતા, બહુ હાર્ડ વિધિઓ છે. એક તીરથની જગ્યાની માટીમાં દેરાસરનું કામ નહોતું, એ માટી જોવડાવવામાં આવ્યું કે આ માટીમાં શું અટકે છે. એના 7 પરીક્ષણ માટી પર કરવાના હતા. સાધનામાં એ માટી પર બધું જોવામાં આવ્યું. એ જમીનમાં હાડકાં હતા. એ સાધનાની એ માટીમાં કંઈ હાડકાં નહોતા, એ જમીનની અંદર હાડકાં હતા. એ અહીંયા માટીમાં ખબર પડે. જમીનની શુદ્ધિ નથી માટે આ કામ અટકે છે. જમીનની શુદ્ધિ થશે તો આ કામ પૂરું થશે. જમીનની શુદ્ધિ થઈ અને આ કામ આગળ ચાલી શકે. ઘણા બધા વિષયો હોય છે. ઘણી વખત ઘણા તીર્થવાળાઓ અમને ફરિયાદ કરે વિકાસ નથી થતો તીર્થો, ક્યાં અટકે છે? જમીન દોષ. અંતરિક્ષ પાર્શ્વનાથ પરમાત્માનું દેરાસર જ્યાં અત્યારે આપણું કોર્ટ કચેરીના કેસમાં ચાલ્યું છે, હંમેશા મેં એક નિરીક્ષણ કર્યું છે, ભગવાન અટક્યા એ જમીનમાં મોટો દોષ છે. ભગવાન મહાન છે. ભગવાને કીધું તું પાછળ વળીને જોતો નહીં, આગળ ચાલ્યા કરજે. બળદગાડામાં ભગવાન અદ્ધર હતા, એ જ જગ્યા પર ઓલાની બુદ્ધિ ઊંધી ચાલી કે ભગવાન છે તો ખરી ને, ભગવાન અટકી ગયા.
આ જમીનની અંદર રહેલો દોષ કેવો છે? આજે પણ એ જમીનમાં જે માણસ જાય તેને ખાવ થાય, ભૂખ લાગે, 4 રોટલી ખાતો હોય તો 6 દબાવી નાખે, 6 ખાતો હોય તો 10 દબાવી નાખે. આ મારું માનવું છે કે ત્યાં આગળની જમીન ખાવ બહુ છે. જેટલા જાય ત્યાં બધાને વિચાર આવે હું એ કેસ લડું, પૈસા બધા એકંદરે હોમાય અંદર, બીજું કાંઈ ન થાય. જમીન ખાય છે, ખાવધરી જમીન છે, વાસ્તુ નહીં. જમીનની અંદરના દોષ છે. વાસ્તુ એ બહારનું સ્ટ્રક્ચર છે, જમીન એ અંદરનું સ્ટ્રક્ચર છે. જ્યાં સુધી ભીતરની શુદ્ધિ નથી, બહારનો વાસ્તુ કામ નથી કરી શકતા. જમીનની અંદરની શુદ્ધિ કરવી પડે છે, પછી બહારનું વાતાવરણ અને પછી બાહ્ય વિષયો, એના વિના કામ નથી થતું. અને જમીનની અંદરનું કામ કરવું એ સામાન્ય કામ નથી, એ સૌથી કપરું ને સૌથી અઘરું કામ છે. એ દોષનું નિવારણ એટલે બહુ અઘરી વસ્તુથી નિવારણ થાય. એના નિવારણ સામાન્યતયા થઈ શકતા નથી. એને કરનાર વર્ગ આજે દુનિયામાં બહુ ઓછો છે. વિધિકારો પણ જમીનની અંદરની શુદ્ધિઓ નથી કરતા. એ ઉપરનું કામ ને ઉપરના વિધિવિધાનો બધા કરાવી નાખે, ખનન કરાવે, શિલાસ્થાપન કરાવે, જમીનની અંદરના દોષો દૂર ન કરાવી શકે. અંદરના દોષો દૂર કરવા માટે બહુ મોટી સાધના લાગે છે, એ તો અમને નથી આવડતી. તો જેની આ તાકાત હોય કે અંદરની શુદ્ધિ કરાવી શકે ને એ જ રિઝલ્ટ આમાં ફેંકી શકે, બાકી ન ફેંકી શકે. પૂર્વના આચાર્યોની એવી સાધના હતી, પગ મૂકીને જમીન શુદ્ધ થઈ જાય. અત્યારે એવી સાધનાઓ નથી રહી. સમજાય? ધર્મશ્રીશ્વરજી મહારાજ સાહેબ પાસે આ સાધના હતી. એને જ્યાં પગ મૂકીને કીધું છે ને કે આ પ્લોટ લઈ લો, એ પ્લોટ આજે ચડતો થઈ ગયો. સાંગાણીના દેરાસરનો પ્લોટમાં પગ મૂક્યો તો આજે સાંગાણી નંબર 1 પર આવ્યું. સમજાય છે બરાબર? આ મહાપુરુષ કાંદરીમાં પગલું મૂક્યું, ચેમ્બુરમાં પગલું મૂક્યું, જ્યાં પગલાં મૂક્યા ત્યાં જમીન ઉગી ગઈ. એ મહાપુરુષની અંદર જ્ઞાન હતું અને એમના પગલામાં પુણ્યાય હતી. આ મહાપુરુષોમાં હોય છે, બીજા બધામાં હોતું નથી. પણ કહેવાય ને પ્રારબ્ધ, જે તમારા કર્મમાં લખાયેલું છે એ પ્રમાણે તમારે જોવાનું છે ને તમારે ચાલવાનું છે. ખાલી ધર્મ તમને એ સમયમાં સપોર્ટ એટલો કરશે કે તમને બચાવશે, આર્ત ધ્યાનથી બચાવશે, રૌદ્ર ધ્યાનથી બચાવશે, સુસાઇડ કરતાં અટકાવશે, ખોટું કરતાં બચાવશે. જો આ ધર્મ નહીં સમજાયો હોય તો કંઈ પણ નાનું દુઃખ ઉદયમાં આવશે તો સુસાઇડ કરવા જતા રહીશું, ખબર નહીં પડે. રાજ ટ્રાવેલ્સવાળાનું તો સાંભળ્યું ને, કેવી દુઃખદ ઘટના બિચારાને બની ગઈ જીવનમાં. જે હશે તે જ્ઞાની જાણે, આપણે કંઈ બહુ જાણતા નથી, પણ કેવો દિવસ આવ્યો. એક દિવસ એની બસના ડ્રાઈવરના કપડાં જોતા આપણા કરતાં સારા દેખાતા હતા. પણ માણસની પાસે જે પણ તકલીફ આવી તો આજે દિવસ કેવો રહ્યો એની પાસે. ભલે હોશિયારીથી મર્યો કે બુદ્ધુમાં મર્યો કે લોસમાં મર્યો કે સુખી થઈને મર્યો, આપણે કાંઈ જાણવું નથી. કર્મ સત્તાના જ્યારે નિમિત્ત બદલાય છે ત્યારે બુદ્ધિ કેવી થાય છે, આ સમયે કેવો માણસ પહોંચી જાય છે. આ બધા સમયની અંદર કર્મ ગમે ત્યારે ઉદયમાં આવે છે ત્યારે કર્મથી બચવાનું છે આપણે, અને એ કર્મથી ધર્મ આપણને ત્યારે બચાવી શકે છે. હજુ પણ કહું છું, ધર્મનું કામ એ નથી કે તમારા બધા કર્મો સારા કરી નાખે. ધર્મનું કામ એ છે કે તમે નવા જ્યારે બી પુરાણા બાંધેલા કર્મોને ભોગવતા હો ત્યારે કર્મને ભોગવતા તમે નવા કર્મ બાંધી ન બેસો, અને જૂના કર્મ ભોગવતી વખતે તમે કોઈને દોષ ના આપો. અને જૂના કર્મ ભોગવતી વખતે જે કર્મ ભોગવાય છે એમાં મેં કરેલા કર્મ મારે ભોગવવાના છે એ ભાવ આપણો અંદર અડીખમ અને અઠંગ રીતે બેસી રહે. એ ભાવના સાથે આપણે કર્મને ભોગવતા હોઈએ છીએ. હવે વાત એ આવે છે કે ક્રિયમાન કર્મને તોડવા કેવી રીતે અને સંચિત કર્મને તોડવા કેવી રીતે. 3 પ્રકારના કર્મની વાત કરી હતી. ક્રિયમાન કર્મને જો તમારે ઘટાડવું હોય, બચાવવું હોય, ઓછું કરવું હોય તો એક કામ કરો, કર્મયોગ કરો. અને સંચિત કર્મોને ખલાસ કરવા હોય તો ભક્તિ યોગ કરો. મિછાય ક્રમ પ્રારબ્ધ કર્મને સરસ કરવા હોય તો ભક્તિ યોગ કરો. બરાબર સમજો. ક્રિયમાન કર્મ એટલે વર્તમાનમાં કરાતા કર્મો. મેં કીધું તું ખાવું, બેસવું, ઉઠવું, ચાલુ, પીવું, આ બધા કર્મ કરીએ છીએ. આ ક્રિયમાન કર્મ કહેવાય. જો તમારે ક્રિયમાન કર્મને સારા કરવા છે તો કર્મયોગ કરો. કર્મયોગ એટલે શું કે તમે જે પણ કાંઈ કરો સારા કામ કરો. તમને ચાલવું ગમે છે, તમે ચાલો, પણ એવું ચાલો કે જેમાં 2 જણને ફાયદો હોય પણ કોઈને નુકસાન ન હોય. તમે વાપરો, પણ વાપરો તો એવું વાપરો. રોજ ઘરે મહેમાન હોય એ પવિત્ર આત્મા, પુણ્યશાળી આત્મા. મહેમાનથી કંટાળી જવાય. રસોઈ બનાવી છે, હવે આટલી બનાવી કે આટલી બનાવી કંઈ ફરક નથી પડવાનો. 2 માણસ જમે, પુણ્યાય તો છે કે એની ગમવું જોઈએ. મહેમાન આવે ને મોઢું ચડી જાય તો ચાલે કાંઈ? મહેમાન આવે ને ગમે ને 12 મહિના મહેમાન હોય તો કેટલી પુણ્યાય. સમજાય? મહેમાન આવ્યો એ મોટી વાત નથી, આપણે જમાડી શક્યા ને કર્મયોગ કર્યો કહેવાય, પુણ્ય બંધાય છે. રસોઈ તો અમે બનાવવાની જ હતી, કાંઈ નવું બનાવ્યું નથી. આટલું બનાવે કે સહેજ આટલું શાક બનાવે, ફરક કાંઈ નથી પડ્યો, પરંતુ એ ક્રિયમાન કર્મમાં પુણ્ય બંધાયું છે. ગાડી લઈને નીકળતા હતા, નીચેથી કોઈ પરિચિત વ્યક્તિ મળ્યો છે, ચાલો તમને છોડતો જાઓ. એ જ રસ્તે જતા હતા, રસ્તામાં જરાક ડ્રોપ કરી દીધો. આ પરોપકારનું કામ કર્યું છે. જાઓ તો છો જ ગાડીમાં, ક્રિયમાન કર્મ. પરિચિતને બેસાડજો, અપરિચિત માટે હું નથી બોલતો, કાલ ખરાબ છે. સમજાય છે બરાબર? ક્રિયમાન કર્મ તમારા એવા હોય કે જે સોલિડ કર્મ હોય કે કરતાં કરતાં બી તમે નવા કર્મોમાં કંઈક પુણ્ય ઊભું કરી નાખો.
સમજાય છે? અરે ઘણી વખત એવું હોય, ઓડી કરનાર ઢીલો પડતો ને ચાલ હું તારી સાથે કરું, એકવાર ઘુસાડી દેવાનો. આપણું એક આંબીલ પીને 3 આંબીલ કરાવી નાખે તો શું વાંધો છે? એક ટેકોમાંય ઘણા કામ થાય છે. સમજાય જ ને? ટેકો કેટલો કામનો છે. જયલલિતાનો ટેકો ચાલે, મમતાનો ટેકો ચાલે, ને માયાવતીના ટેકા ચાલે, બધાના ટેકા જ ચાલે છે અહીંયા દુનિયામાં. તો આપણો એક ટેકો ધર્મ માટે મૂકી દઈએ તો કેટલું કામ થાય, કેટલાના કર્મ ખપી જાય. ઘણી વખત ખાલી પ્રોત્સાહન કરીએ ને તો પ્રોત્સાહન બી ઘણું કામ કરતું હોય છે. તપસ્વીઓને પ્રેરણા બળ આપીએ ને તો એ ઘણું કામ થતું હોય છે. ઘણી વખત એ તપસ્વીના 2 શબ્દો કામ કરી જતા હોય છે. હવે તો ક્લાસમાં અહીંયા વિદ્યાર્થીઓ કોઈ કંઈ તપશ્ચર્યા કર્યું તો ખાસ જાણ કરવાની. એના 2 શબ્દોની અનુમોદના કરીએ ને તો એની પ્રેરણા આપણને મળે, આપણા કર્મો ખપે. આ તપસ્વીની અનુમોદના કરવી આપણી ફરજ છે. હવે આ કુટુંબ બની જશે આપણું. હવે પરિચિતની અંદર આપણી એ ભૂમિકા તૈયાર થશે. કોઈક ઉપધાન કરે, ભલે બહુમાન કરીએ ન કરે જુદી વાત છે, પણ આપણે અનુમોદના તો કરી શકીએ જ ને શાબ્દિક. અને એ અનુમોદના કરતાં આપણા કર્મ ખપે છે. અને એ કર્મ કહેવાથી આપણે કર્મયોગ કર્યો કહેવાય. તમે જે પણ કંઈ એક્ટિવિટી કરો છો, તમે જે પણ કોઈ કામ કરો છો એ તમારા કર્મયોગ છે. એ કર્મયોગમાં સારું જેટલું પણ કર્યું એના થકી ક્રિયાવાન કર્મ સારા બંધાય છે. ફોન તમારી પાસે હતો અને તમારા ફોનમાંથી કોઈ એક ફોન કર્યો, તમને કાંઈ વાંધો નથી આવ્યો. એક ફોન થયો, શું ફરક પડ્યો? 2 રૂપિયા ગયા, એનું કામ થઈ ગયું. તમને ખબર નથી એ કામ ક્યારેક મોટું હતું તો એના માટે બહુ મહત્વપૂર્ણ હતું તો. ભલે ફોન કરવો એ દોષ છે, એ વાત હમણાં મૂકો સાઈડ ઉપર. ફોન થયો છે તો એનું 2 કામ થયું છે, એ પરોપકારની ભૂમિકાનો ગુણ તો બંધાયો છે ને. ધર્મને બહુ વ્યવસ્થિત રીતે સેટ કરજો. અને એ ધર્મ જો ક્રિયામાન કર્મ તમારું આટલું થતું જશે તો કર્મયોગ થકી તમને એવું નવું સરસ પુણ્ય ઊભું થશે કે તમારા ક્રિયામાન કર્મ સારા તરફ ઠરશે. કારણ કે એમાં પરોપકારની ભાવના ભળશે. અને પરોપકારની ભાવના ભળવી બહુ મહત્ત્વની છે. જસલોક હોસ્પિટલની સામે સંઘરાજકા એક વિદ્યાર્થી હતા. અને એ સંઘરાજકા 4થા માળે રહેતા. મંજુબેન સંઘરાજકા એમની અટક હતી. 12 મહિનામાં મને યાદ નથી હું ભણાવે તો 1 પણ દિવસ એવો હોય કે એના ઘરે મહેમાન ન હોય. પ્રોપર જન્મે તો એ લોકો ઇન્ડિયન ન થાય, જન્મે તો કોઈ બીજા દેશમાં થયો હતો અને મોટા બીજા દેશમાં થયા હતા ને અહીંયા કંઈ વિઝા લઈને રહેવું પડે, NRI તરીકે રહેતા હતા. આવું બધું વાતાવરણ હતું જન્મે જ. અને એમના ઘરમાં 12 મહિનામાં એમના હસબન્ડ તો રોટરી ક્લબ કે એવા કંઈ ક્લબમાં ચેરમેન, કંઈ ફૂડ પેલા પગ આપવામાં ચેરમેનની ભૂમિકા પર હતા. ને સારા દાન પુણ્ય બી કરે. એક વખત રસોઈ બનાવતા થાક લાગ્યો છે તો શ્રાવક કીધું કે જો ગમે તે હોય 2 શાક ન બને તો 1 શાક બનાવજો, પણ મહેમાન આટલા બધા આવે છે એનો થકાટ મોઢા પર દેખાવો ન જોઈએ. મહેમાન કોના ઘરે આવે? આપણા ઘરે આવકાર, અને આવકાર એટલે કેવો મીઠો આવકાર આપે. બીજી ત્રીજી વખત આપણને જવું સામેથી ગમે એવો આવકાર હોય. સમજાય છે? અને એ આવકારપૂર્વકનું કામ કરીને કેવો પરોપકારનું પુણ્ય બંધાતું હશે, કેવી શુદ્ધ પુણ્યાય બંધાતી હશે. એટલું યાદ રાખજો, અત્યારે મજાથી 2 ટાઈમના રોટલા શાક ખાવા મળી શક્યા છે, શાંતિથી વાપરી શકીએ છીએ, ચાંદીની થાળીમાં જમી શકીએ છીએ. ચોક્કસ પૂર્વભાવની અંદર આપણા વડીલોએ અથવા આપણા થકી કોઈ સારા દાન પુણ્ય થયા છે, માટે આ કાળમાં 2 રોટલીને શાક આપણી થાળીમાં પીરસાયા છે. જોઈ લે કે સામે આ બધા આપણા જેમ જ મનુષ્ય તરીકે જન્મેલા કેટલાય ગરીબ લોકો છે, ખીચડી ઘરમાં ઊભા છે લાઈનની અંદર, મળે અથવા ન પણ મળે એવી દશાઓ છે. આજે એ સમયમાં આટલી મોંઘવારીમાં પણ આપણા 2 રોટલી શાક વ્યવસ્થિત ઊભા છે, આપણને મળી જાય છે. ચોક્કસ પૂર્વમાં કરેલી કોઈ પુણ્યાય ઉદયમાં આવી છે માટે મળ્યા છે. તો ક્રિયમાન કર્મ સારા કરીને આપણે કર્મયોગ કરવાનો છે અને કર્મયોગ થકી નવા કર્મો સારા બાંધવાના છે. હવે વાત છે પ્રારબ્ધ કર્મ કેવી રીતે બદલવા. અત્યારે કદાચ ઉદયમાં આવ્યું સખત કર્મ ઉદયમાં છે, સહન થતું નથી, શું કરવાનું? એક જ રસ્તો છે. ભયંકરમાં ભયંકર કર્મ ઉદયમાં આવે ત્યારે બધું બંધ કરીને ધર્મના સરને જ જવાનું. ધર્મ આપણી સારી બુદ્ધિ રાખે, આપણને ઠેકાને રાખે. અરે બની શકે તો કદાચ ઠેકાને રાખતા રાખતા આપણું સારું પણ કરે, આપણી પુણ્ય પણ ત્યાં જ વધે. જ્યારે એમ થાય કે કર્મ ભયંકર ઉદયમાં આવ્યું છે, જ્યાં હાથ નાખું ત્યાં ઊંધું થઈ રહ્યું છે, બહારનું બંધ કરજો, કટાસું પાથરીને સામાયિક લેજો, એ સમય ખાલી પસાર કરજો. જો કેવું પુણ્ય કામ કરે છે. જીવનમાં ખરેખર ધંધાની શરૂઆત કરતાં પહેલાં આપણે ભવ આલોચના કરી લેવી જોઈએ. ધર્મનો પહેલો પાયો છે ભવ આલોચના. ભવ આલોચના એટલે શું? તો કે ભવ આલોચના એટલે આપણા જે પણ પાપો આપણે કર્યા છે એ બધા પાપો ગુરુ સામે આપણે લખીને આપવા અથવા મોઢે બોલવા, અને એનું આપણે પ્રાયશ્ચિત લઈ લેવાનું. એકવાર નિર્મળ થઈ જાવ. આ નિર્મળ થઈ ગયા પછી એટલો બધો આનંદ આવશે કે આત્માને નવું નવું ધર્મ કરવાની કુદરતી મજા આવી જશે. એની પુણ્ય ત્યાં જ વધી જાય છે. કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષા પહેલાં ભવ આલોચનાનો નિયમ આવે. જો યોગ્ય જીવ ન દેખાતો હોય તો ભવ આલોચના કરાવે છે. ગુરુજીને થોડો પણ ડાઉટ આવે તો યોગ્યતા બહુ સારી દેખાતી હોય ને ટ્રાન્સપરન્ટ બહુ ક્લિયર દેખાતું હોય
મનમાં પાપ ન દેખાતો તો બહુ તો ન પણ કરાવે. થોડું પણ જો કંઈ નિમિત્ત દેખાય તો એને ભાવ આલોચના કરાવવામાં આવે અને એની આલોચના બરાબર વંચાય. એના પરથી ગુરુ ડિસિઝન લઈ લે આ કેટલું છુપાવે છે ને કેટલું બોલે છે. બહુ બધી પરીક્ષામાંથી પાસ થવાનું હોય છે. એ અવસ્થામાં મને એક દીક્ષાર્થીની પરીક્ષા લેવાનું આવ્યું. મારે પાસ કરીને કહેવાનું હતું કે આ દીક્ષાર્થીની દીક્ષા અપાય કે કેમ. પ્રોગ્રામ ગોઠવાયો તો અમારે જમવા એક જગ્યાએ જવાનું. એને ખબર નથી કે હું એની પરીક્ષા લેવા માટે આવ્યો છું અને મારે પરીક્ષા લઈને ડિસિઝન આપવાનું હતું. જમવા માટે બેઠા એટલે મારી બાજુમાં બેન બેઠા હતા, હું સામે બેઠો હતો, એ સામે બેઠા હતા. જમવાનું પીરસાયું, શાક પીરસાયું. મેં કીધું મીઠું આપો. શાકમાં મીઠું બરાબર હતું. એમની સામે મેં થોડું વધારે મીઠું આમ ભભરાયું. એની નજર મારી થાળીમાં પડી ગઈ. એને આમ શાક ચાખ્યું, શાકમાં તો કાંઈ હતું જ નહીં, બોયલા કાંઈ નહીં, પણ એની નજર મારી થાળીમાં પડી. એના દંડ રૂપે 6 મહિના દીક્ષા લંબાવવામાં આવી. કારણ કે ગોચરીમાં નિયમ હોય કે કોઈ પણ સાધુએ પોતાની ગોચરીમાંથી પાત્રામાંથી નજર કરતા બાજુવાળાના પાત્રામાં નજર કરવાની ન હોય. સમજાય છે કાંઈ? આ ટ્રેનિંગ મેં મીઠું નાખીને ખાધું પણ એને ફેલ કરીને મૂક્યું કે આને ફેલ છે. પરીક્ષા જાત પર લઈએ પણ પરીક્ષા સામે જવાબ આપીને આપીએ. એને ખબર નથી પડી આજ દિન સુધી કે એની આ પરીક્ષા હતી. એટલે પરીક્ષામાં ફેલ કે સાહેબ નજર મારી થાળીમાં પડી છે. એક કાંઈ એમને એમ કાંઈ દીક્ષા નથી થઈ જતી. એક વસ્તુમાંથી પાસ થવાનું હોય છે એમને. ખાલી ભણવાથી દીક્ષા નથી થઈ જતી. આ બધા આચારો અને વિચારોની તુલના થવી જોઈએ ત્યારે દીક્ષા થાય છે, એમને એમ નહીં. અને ગુરુની આજ્ઞા વિના અમે કોઈની પરીક્ષા લેતા નથી. ગુરુની આજ્ઞા મળે એ અમને સામેથી કે તો અમે પરીક્ષા લઈએ છીએ. ભણાવવાનું હોય એટલા વિષયમાં અમે પરીક્ષા લઈએ છીએ. બીજી કોઈ વિષયમાં પરીક્ષા સામે ચાલીને લેતા નથી. મર્યાદા છે અમારી. પણ આ પ્રભુનું શાસન છે. એક બંધારણ ચોખ્ખા કરીને એને મોકલવાના છે. પછી કદાચ કોઈ કર્મ ઉદયમાં આવે ને કંઈ નુકસાન થાય એ કર્મનું કારણ છે. બાકી વ્યવસ્થિત તો આપણે આપણી બંધારણ એવું મજબૂત કરીને મૂકવાનું કે ક્યાંય પણ ઢીલો ન થવો જોઈએ. 36 વિદ્યાર્થીઓને દીક્ષા આપી જે પગભર કરીને મોકલ્યા છે. એક એમને નથી મોકલ્યા. એક જ જવાબ આપ્યો છે કે 21 વર્ષની ઉંમરની છોકરી હોય તો આજે કેટલા રૂપિયા કમાઈને લાવી શકે ઘરની અંદર? તો કે 20,000 કમાઈ, 50,000 કમાઈ શકે. તમે શાસનમાં શેના માટે જાઓ છો? જે પણ લોકોએ દીક્ષા લીધી છે એને પગભર કરવાનું કામ આપ્યું છે, પછી દીક્ષા આપી છે એના વિના. તમને મોકલ્યા પછી ગુરુ તરીકે મને ચિંતા ન થવી જોઈએ કે આ કેમ અટક્યું. બીજી કન્ડિશન કરી છે, ત્યાં જઈને માંદા નહીં પડવાનું. માંદા પડવાનો તમારો અધિકાર ખલાસ થઈ ગયો છે. ત્રીજી કન્ડિશન કરી છે, ત્યાં ગયા પછી દુઃખનો સામનો કરવા જવાનો છે ને સહન કરવા જવાનું છે. ફરિયાદ અને વિકલ્પો મને નહીં ચાલશે. આ 3 કન્ડિશન હોય તો દીક્ષા લેવા તૈયાર થાવ. પરમિશન આપું છું, નહીં તો નહીં. સમજાય છે? સંઘના ભરોસે દીક્ષા નથી લેવાની, ના પાડી દઉં છું. ભલે પછી કર્મ ઉદયમાં આવે ને જરૂર પડે ને સંઘ હેલ્પ કરે, બધી જુદી વાત છે. એ આશયથી જવું તો નહીં. આપણે પગભર થાવ. મેં એમાં ખોટું શું કીધું? ના જે આનંદ છે ને, અકબંધ સંયમ જેવું પાલન કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, ભણી રહ્યા છે સરસ મજાનું. કોઈ તપ કરે છે, કોઈ સ્વાધ્યાય કરે છે, કેટલાય વ્યાખ્યાન આપે છે. આનંદ લઈ ગયો છે. હવે એમ કહું છું, હવે શું ચિંતા છે આગળ વધવામાં? સમજાય છે બરાબર? જીવનમાં પગભર જો નથી થઈ શક્યા, તમને એવું લેવલ તમારું ભણવા પછી આવવું જોઈએ કે આવતી સમયમાં કદાચ કોઈ અંતિમ સમય આપણો ચાલતો હોય, આપણે નૌકાર સંભળાવનાર જો કદાચ કોઈ ન હોય ને તો પણ આપણે જાતે સમાધિ લઈ શકીએ. આટલું લેવલ આપણું ધર્મ થતી આમ બંધાવવું જોઈએ. ભલે કોઈ આપણને સંભળાવે છે, આલંબન છે, આલંબન ન હોય ને તો પણ આપણને ચાલવું જોઈએ. આપણે આ લેવલ સુધી ધર્મમાં પહોંચવાનું છે. આલંબનવાળો ધર્મ ક્યાં સુધી કરશો? કંપની જોઈએ કે નહીં તમને? તપ કર, તું કરે તો હું પણ કરું. આમાં હવે શરૂઆત કોને કરવાની? આના ત્યાંની શરૂઆત સમજવાની કે આના ત્યાંની શરૂઆત સમજવાની? એ કંપનીમાં જ રહેજો. એક બેનનું એવું થયું હતું, બંને બહેનો એકદમ નજીકમાં હતા, અત્યંત લાગણીવાળા. મોટી ઉંમર થઈ, બધું તપ સાથે કરે, સ્વાધ્યાય સાથે કરે, પ્રતિક્રમણ સાથે બાજુમાં જ બેસે. એની જોડી કોઈ તોડાવી ન શકે. કુદરતી એક બેન ઓફ થઈ એટલે બીજા 2 મહિનામાં ઓલા બેને ઓફ થઈ ગયા. ત્યારે બોલ્યા, બધું સાથે હતું, મરવાનું બાકી હતું, એ પૂરું કર્યું. કે સમજાઈ ગયું? આ બધું કર્મના ખેલ છે, ઋણાનુબંધના વિષયો છે. લોકો આવું બધું બોલે. માટે ક્રિયમાન કર્મને કર્મયોગ દ્વારા સારા કરવાના અને પ્રારબ્ધ કર્મને ભક્તિયોગ દ્વારા સારા કરવાના. પ્રારબ્ધ કર્મ એટલે અત્યારે ગોઠવાયેલા જે કર્મ છે તે પ્રારબ્ધ છે. જેટલી ભક્તિ કરશો એટલા કર્મ નબળા થશે
અશુભ કર્મો નબળા થશે અને શુભ કર્મો સારા થશે. શું કીધું બરાબર સાંભળો. અત્યારે આ ભાવમાં જે ગોઠવાયેલા કર્મો છે એને તોડવા હોય તો ભક્તિયોગ. ભક્તિયોગ શું છે પછી કહું છું. પહેલાં ભક્તિયોગ, જેને કારણે નબળા કર્મો હશે, અશુભ કર્મો હશે, બધા થોડાક હળવા થશે અને શુભ કર્મો નબળા હશે તો થોડાક સબળા થશે. હંમેશા જોજો દીક્ષાર્થીને અમે અષ્ટપ્રકારી પૂજા કરવા માટે કે 3-3 કલાક ભક્તિ કરવાની ભગવાન. કેમ 3-3 કલાક 2-2 કલાકની ભક્તિ આપી દે? કારણ કે તાને દીક્ષાની રજા મળતી નથી. તારા પ્રારબ્ધ થોડા કડવા થયા છે પણ તારે નીકળવું છે. ભક્તિયોગ કર, ચાલ તારા કર્મ તો. પુણ્ય સિવાય જો કોઈ રસ્તો જ નથી ને ઊભું કરવા સિવાય. રોજ અષ્ટપ્રકારી પૂજા કરો, પુણ્ય જબરદસ્ત ગોઠવી દો તમારા સિરિયલમાં. 2 વસ્તુ તમારી પાસે છે, દેવ તત્વ ને ગુરુ તત્વ. દેવની ભક્તિ કરો ને ગુરુની ભક્તિ કરો. મોઢું નહીં મચકાડો, દેરાસર ઊભું કરવાનું છે. બધું કરાવવું જ તમારી પાસે મારે. હું અહીંયા પગલું મૂક્યું જ કર્મક્ષેત્રમાં, ધર્મક્ષેત્ર બનાવીને એથી બહાર નીકળવાનો છું. ક્યાંય અટકતું નથી, બધે પૂરું કરવાનું છે. દુનિયામાં તો બધું કામ પૂરું થશે. ધર્મક્ષેત્રમાં કયું કામ અટકવાનું? બધું કામ પૂરું થવાનું છે. શ્રદ્ધા રાખો પ્રભુ પર, છોડી દો પ્રભુ પર. પ્રભુ આપે આવવું પડશે. મહેનત કરો, થશે. પ્રભુ એકવાર પાસે આવી જશે ને પછી આપોઆપ ગોઠવાશે. પ્રભુને લાવવા છે, બસ આટલો ભાવ રાખો. કાળ પાકે પ્રભુ આવે છે સ્વયં. મહેનત કરતા રહો. મહેનત, અત્યારની મહેનત કર્મ ખપાવશે તમારા, બસ બીજું કાંઈ નહીં કરે. મહેનત છોડતા નહીં, બાકી બધું પ્રભુ ગોઠવશે આપોઆપ. આજ દિન સુધી મહેનત કરનારનું પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ ગયો નથી અને નિષ્ફળ જતો નથી. આપણે આપણા માટે મહેનત થોડી કરીએ છીએ, આપણે પ્રભુ માટે મહેનત કરીએ છીએ. અને જે આ ભાવમાં પ્રભુને લાવવા માટે મહેનત કરે છે ને એને ભાવાંતરમાં જ્યાં સુધી મોક્ષ ન થાય ને ત્યાં સુધી એના માટે એને મહેનત નથી કરવી પડતી. એની પુણ્ય એવી હોય કે બહાર નીકળો તો રિક્ષા સામે આવે. લોક કે ભાઈ તારી પુણ્ય કેવી જ, અમે રિક્ષાને શોધીએ તો નથી મળતી, તું તો નીકળે તો રિક્ષા ખાલી થાય છે. બસ એને ભગવાન માટે દલાલી કરેલી ને, એટલે ભગવાન માટે મહેનત કરેલી, એની આ પુણ્ય ઉદયમાં આવે છે. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી માણસે પોતાની ચિંતા કરી નથી પડતી. એ જ્યાં જાય ત્યારે રૂમ મળી જાય, ગેસ્ટ હાઉસ મળી જાય, પેન કાર્ડ પેન તરીકે રહેવું હોય તો પેન ગેસ તરીકે રહેવા મળી જાય, એને ક્યાંય વાંધો નથી આવતો. આ બધી તો પુણ્ય, પ્રભુની માટે કરેલી મહેનતની પુણ્ય તો કેવી ઉદયમાં આવે. મહેનત કરતા રહો, થશે બધું. વિશ્વાસ અને શ્રદ્ધાને ટોટલ પોઝિટિવ રહો. થાક નહીં ખાવાનો. જો ઇઝીલી પ્રભુ મળી જશે ને તો કિંમત ઓછી થશે. થોડી મહેનતે મળશે ને તો કિંમત વધુ દેખાશે કે બહુ મહેનતે પ્રભુ મળ્યા છે. અને પ્રભુ માટે તો મહેનતે મળે તો જ કામનું. સીધું મળે તો શું મજા આવે આપણને? ઘણી મહેનતે મળે તો મજા આવે. ઘણી વખત ઘણી વસ્તુ મહેનતે જ મળવી જોઈએ આપણને, તેની કદર અને કિંમત પણ બરાબર સમજાય કે મને કેટલી મહેનતે પ્રભુ મળ્યા છે. સમજાય જ બરાબર? એટલે અષ્ટપ્રકારી પૂજા એ ભક્તિયોગ, જેની પાસે દેવ અને ગુરુ આ 2 વસ્તુ છે ને એને જલસો. એટલી બધી સરસ ભક્તિ કરી શકે, એને જબરદસ્ત પુણ્ય બાંધી શકે. 5 પાંડવોને સપના આવેલા, અને એમાં સૌથી છેલ્લું સપના 5 પાંડવોની અંદર સહદેવને નકુલને સપનું આવેલું. અર્જુનનું સપનું હતું, યુધિષ્ઠિરને સપનું હતું, ભીમને સપનું હતું, સહદેવને સપનું હતું. નકુલનું સપનું બહુ મજાનું હતું. હું તમને 2 સપના કહું છું. અર્જુનનું સપનું કહું છું અને નકુલ સહદેવનું સપનું કહું છું. બીજા 3 નથી કહેતો. અર્જુનને સપનું હતું કે કાગડો કૃષ્ણ બોલે છે. કાગડો કૃષ્ણ બોલે છે. ખબર ન પડી કે આવું સપનું શું કહે છે. ત્યારે ગુરુની પાસે જઈને કે ગુરુદેવ આજનું સપનું એવું છે કે કાગડો કૃષ્ણ બોલતો તો આનો મિનિંગ શું સમજવાનો? એટલે ગુરુદેવે કીધું હવે પછીની પ્રજા એવી દેખાય છે કૃષ્ણ કે હવે બધા કાળા માણસો ભગવાનનું નામ લેતા હશે, એટલે કે ધર્મને નામે ધતિંગ કરતા હશે. આ કાળ હશે, બૌદ્ધા કાળ એવો દેખાય છે. ઘણા બધા લોકો એવા દેખાય ધર્મને પણ ધંધો બનાવીને ચાલતા હોયા છે ને આ કાળનો પ્રભાવ. ત્યારે કીધું હતું આ સપનું અર્જુનને જ છેક આવેલું છે. સહદેવને સપનું આવ્યું હતું પ્રલયકાળનો મોટો પવન ફૂંકાય છે, મોટા પર્વતો ધસી પડે છે, મોટી શિલાઓ પડે છે, નાના પથરાઓ પડે છે. એમાં એક મોટી શિલા પડતી એક ઘાસના તનખલાને કારણે અટકી જાય છે. વન ઘાસ, એક ઘાસનું તનખલું એને મળે છે અને શિલા અટકી જાય છે. ત્યાં સપનું સમજાતું નથી કે ઘાસનું એક તનખલું અને આવડી મોટી શિલા અટકી કેવી રીતે જાય. ગુરુને પૂછવા જાય ગુરુદેવ આટલી મોટી શિલા પડતી અટકી ગઈ, આવું બન્યું કેવી રીતે? ત્યારે ગુરુદેવ કહે છે હવે પછીની ભવિષ્યની પ્રજા પર ચોક્કસ રોજ પ્રલયકાળના પવન છે.
રોજ નાના મોટા પ્રલયો આવશે, ભૂકંપ આવે, હજુ શાંત પડે કે ન પડે તેમાં કંઈક કૌભાંડ ખુલે, હજુ કૌભાંડ દબાય કે ન દબાય તો ત્રીજું કોઈ મોટું સુસાઇડ થયું હોય, એ હજુ પતે કે ન પતે તો પાછું કંઈક અંદર જેલમાં નખાય, હજુ પતે કે ન પતે. હમણાં રામદેવ બાબા જાયમાં, એ હજુ શાંત પડ્યો કે ન પડ્યો, અન્ના હજારે જાયમાં, એ હજુ શાંત પડ્યો તો કેજરીવાલને ઘુસાડ્યો, હવે શાંત પડશે પછી કંઈ આવશે, બીજો કોઈ હજારે આવશે, ચાલ્યા જ કરે. નાના મોટા પ્રલયો વિના એકે દિવસ જતો જ નથી. પ્રલયો પર પ્રલયો આવ્યા કરે, માનસિક, શારીરિક, આર્થિક, દૈશિક, બધાને જનરલ, ઓછું વધતું. વચ્ચે કે વરસાદ નથી ને દુકાળ જાહેરાત કર્યો, 500 કરોડ પાસ કરાવે, વરસાદ પડ્યો તો 500 કરોડ જમા ન કરાવે. આ મોટા પ્રલયો બધા. 5 વર્ષે ભાંડો ખોલે કે 500 કરોડ લઈ ગયો હતો અને દુકાળ પડ્યો નહોતો તો ગયા ક્યાં, તો કે વપરાઈ ગયા, હિસાબ તો છે નહીં, હવે પછી થોડો તપાસ કરો. એ જ ચાલ્યા કરે પ્રલયો બધા. આ દેશ, આ કાળ, આ વ્યવસ્થાઓ, આ વ્યવસ્થા. આમાં પણ કોણ બચીને રહી શકશે તો કે જેની પાસે ગુરુવાર ને રવિવારે ભક્તિ કરતા હશે, જેને માથે ગુરુ હશે, ગુરુની ભક્તિ જે વ્યક્તિ કરતો હશે, જે ગુરુમાં શ્રદ્ધા રાખતો હશે, એના પર પડતો આ પ્રલયકાળનો પવન અટકી જશે. આવશે ખરી, આગળ વધી નહીં શકશે, એ સ્ટોપ થઈ જશે. માથે ગુરુ હશે તો જીતી ગયા, માથે જો ગુરુ નથી તો અટકી ગયા. આટલું યાદ રાખજો. ગુરુ વિને ઘોર અંધાર. ગુરુ જો જીવનમાં નથી તો અંધારું વ્યાપ્ત છે, અંધુરાવું ફેલાઈ ગયું છે. માટે ગુરુ જીવનમાં જોઈશે, કારણ કે તમને માર્ગ બતાવશે. ગુરુ જોઈશે અને પ્રભુ જોઈશે. આ બે જેના જીવનમાં અત્યારે હશે ને એ માણસને કોઈ નથી ચિંતા, એનો વાળ વાંકો થઈ શકે એમ નથી. કર્મ છતાં ગમે તેટલા તોફાન તોતિંગ મોટા કરે છતાં પણ એ અકબંધ બચી જશે, કારણ એના પર પ્રભુની અને ગુરુની કૃપા હશે. એના માટેનો વાળ વાંકો થવાનો નથી. સમજાય છે બરાબર? ખ્યાલ આવે છે બરાબર? એટલે આ બધી વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ એટલું સમજતા રહેજો કે આ ભક્તિ વર્તમાન કાળમાં પ્રારબ્ધ જે આપણા ગોઠવાયા છે, કેવી પરમાત્માની ને ગુરુની ભક્તિ કરીએ કે જેના થકી વર્તમાનના પ્રારબ્ધ આપણા રમતા રમતા ભોગવાઈ જાય, અથવા તૂટી જાય, અથવા ઓછા વત્તા પારોડા થઈ જાય, કાં તો લેટ થઈ જાય, કાં તો વહેલા થઈ જાય. આ બધું કામ થાય. હવે વાત આવે છે સંચિત કર્મને તોડવા કેવી રીતે. ચલો ક્રિયમાન કર્મને તો કર્મયોગ સારો કરી દઈએ, જે અત્યારે ઉદયમાં આવે છે ભક્તિયોગમાં વાળી દઈએ. બેલેન્સમાં પડ્યા છે એનું શું કરીએ? કાંઈ રસ્તો નથી. સૌથી અઘરો પ્રશ્ન છે કે બેલેન્સ કર્મ માટે શું. એ તો જ્યારે કાળ પાકશે ત્યારે ઉદયમાં આવશે, ત્યારે તમારે જે કરવું એ કરો. બાકી અત્યારે એને માટે કોઈ રસ્તો આપણી પાસે અત્યારે ઊભો નથી. હા, મોટામાં મોટી તપશ્ચર્યા કરો ત્યારે અંદરમાં પડેલા કર્મોની નિર્જરા જે થાય એમાં જેટલા ગયા એટલા તમારા બેનિફિટમાં છે. કારણ કે સંચિત કર્મને તોડવાનો એક જ રસ્તો છે, કર્મ નિકાચિત પનક્ષય જાવે. નિકાચિતમાં નિકાચિત કર્મો પણ તપના માધ્યમથી ક્ષય થઈ શકે છે. માટે પ્રભુએ આપણને તપ ધર્મ આપ્યો છે અને તપશ્ચર્યા કરી કરીને આપણે એ કર્મ ખપાવવાના છે. ફરીથી હા, કરી શકીએ છીએ. પાપ કર્યું ને પશ્ચાતાપ થયો તો કર્મ તૂટવા લાગે, પણ કેટલી માત્રામાં પશ્ચાતાપ છે ને કેટલી માત્રામાં તૂટ્યો વિચારની છે. નિકાચિત પણ તપથી તૂટી શકે, પણ એમાં હાઈ લેવલનો તપ જોઈએ. ન તૂટે એવું નથી, પણ શ્રેણીના અધ્યવસાય ને એવું બધું ઉપરનું લેવલ જોઈએ. એ મોટો માર્ગ છે, એક જ નથી પણ એ જ મોટો માર્ગ છે. તપની પૂજામાં લખ્યું છે કર્મ નિકાચિત પનક્ષય જ આવે, તે તપધરીએ શિર જટવા. તપશ્ચર્યા બહુ કઠિન માર્ગ છે, એ માર્ગ લેવાનો છે. જે પણ સાધકો કર્મ તોડવા માટે તપશ્ચર્યા સ્વીકારે, તપ કરીને જ કર્મ તૂટે, એના વિના જલ્દી કર્મ તૂટે નહીં. તમને જ્ઞાન ન ચડતું હોય તો શું કહેવામાં આવે? જ્ઞાન પાછળની આરાધના કરો. એટલે શું આવે? ઉપવાસ. કર્મ તોડવા માટે તમારે પહેલાં બલિદાન આ જ આપવું પડે. પછી એ ન થાય તપ તો એને રસ્તો આપવામાં આવે કે જ્ઞાનીની ભક્તિ કર, જ્ઞાનની ભક્તિ કર, ખમાસમના આપ, એ બધું શરીરનો કષ્ટ આપવામાં આવે. કાંઈ ક્લેશ બંધ તપ જ છે ને જાત, એ કાંઈ ક્લેશ આપવામાં આવે. ઓલામાં એને ભૂખ્યા રાખવાની વાત આવે. એટલે ઉનોદરી વ્રતપૂર્વક તપશ્ચર્યા કરાવવામાં આવે, જેને કારણે કર્મ તૂટવા લાગે. બેઠું આટલા સુધી બરાબર ખ્યાલ આવ્યો? હવે કર્મ પાછા 3 પ્રકારના હોય છે. 3 પ્રકારે આપણે કર્મ કરીએ: સ્વેચ્છાકૃત, પરિચ્છાકૃત અને અનિચ્છાકૃત. પોતાની ઈચ્છાથી જે કરીએ તે સ્વેચ્છાકૃત કહેવાય, બીજાની ઈચ્છાથી કરવું પડે તે પરેચ્છા કહેવાય, અને ઈચ્છા જ ન હોય તો એ કરવું પડે તે અનિચ્છાકૃત કર્મ કહેવાય. અગ્નિ પડ્યો તો હાથ લગાડવાનું મન થયું, ટ્રાય કરીએ, શું થાય? હાથ લગાડ્યો, દાજ્યા. તારી ઈચ્છા થઈ ગઈ હતી તને ઘૂસવાની, કોઈ કીધું નહોતું. કેટલા કર્મ સ્વેચ્છાથી કરીએ છીએ આપણે, આપણી ઈચ્છા થઈ ગઈ એટલે કરી લીધું. કોઈએ પૂછ્યું આપણને શા માટે ત્યાં આવી ભૂલ કરી? રાતના ભેગા ડ્રાઇવિંગ કરવા ગયો, ઠોકાઈ ગયો, શું કરું? મારું મન થઈ ગયું હતું તો ગયો હું તો ઠોકાઈ ગયો, શું કરું? હવેનો કોઈ જવાબ છે તમારી પાસે? પોતાની ઈચ્છા કાને પાડવાને પોતે કર્મ કરે તે સ્વેચ્છાકૃત કર્મ કહેવાય છે. પેલા હવે પોતાને કરવા નથી પણ બીજાને જબરદસ્તી છે તો શું કરવું?
આપણે કર્મ નહોતું કરવું, પણ ઘરની અંદર વડીલે કીધું કરવું પડશે, હવે શું થશે? બીજાની ઈચ્છાથી પણ ક્યારેક કર્મ કરવા પડે છે, તે પરેચ્છાકૃત કર્મ કહેવાય છે. એ પરેચ્છાકૃત કર્મ છે. અનિચ્છાકૃત કર્મ તમારી ઈચ્છા નથી પણ કરવું જ પડે, એમાં કંઈ ચાલે જ નહીં, તે અનિચ્છાકૃત કર્મ છે. જે કર્મ ન કરો તો પણ ચાલી શકે તો પણ એ કર્મ તમારે કરવા પડ્યા. ખોરાક પેટમાં નાખ્યો, તમારે નહોતો પચાવો તોય પચે, લોહીનું સર્ક્યુલેશન થાય, આ કે તમારી ઈચ્છા ન હોય તો એ થાય. આ કે અનિચ્છાકૃત પણ આ કર્મ છે એ કરવું તો એ થયા જ કરતું હોય. આ 3 પ્રકારે કર્મ અત્યારે આપણા ચાલી રહ્યા હોય છે. સ્વેચ્છાકૃતમાં કેવા કર્મ કરો છો એ મહત્વનું, પરેચ્છામાં કોની ઈચ્છાના કારણે કરો છો, કયા આશયથી કરો છો એ મહત્વનું, અનિચ્છામાં તો કંઈ વિચારવાનું છે જ નહીં, તો જે થતું હોય તે થાય છે. આ 3 પ્રકારના કર્મ અત્યારે આપણે કરી રહ્યા છીએ. સૌથી વધુ ધ્યાન પ્રારબ્ધ ઉપર રાખો. જેટલું તમે પુરુષાર્થ ઉપર મહેનત રાખો છો ને એના કરતાં તમારી દૃષ્ટિ વધુ પ્રારબ્ધ ઉપર રાખો. હજુ બરાબર સાંભળો શું કહું છું. જેટલી દૃષ્ટિ તમે પુરુષાર્થ ઉપર રાખો છો ને, પુરુષાર્થ એના કરતાં વધુ દૃષ્ટિ તમે પ્રારબ્ધ ઉપર રાખો, તમે થોડાક હળવા ફૂલ થશો. પુરુષાર્થ એટલે શું? ગમે તેવું માર્કેટ હોય, કમાવા જ છે 10 કરોડ, બસ આ પુરુષાર્થ છે. પણ ભલા માણસ પહેલાં નસીબ તો જો, ખોટે ખોટા આગળ વધીશ તો બધું બગડશે. પ્રારબ્ધનો જો સાથ હશે ને તો પુરુષાર્થ સક્સેસ થશે, અને પ્રારબ્ધનો જો સાથ નહીં હોય ને તો પુરુષાર્થ પણ નબળો પડશે. 6500 નું 1 મીંડું વધી ગયું, સમજાય જ ને? કકડભૂસ થઈને માર્કેટ તૂટ્યું, આમ કામ પડ્યું. 1 મીંડાની ભૂલ, પુરુષાર્થ એક જ અવળો થયો. 1 મીંડાની ભૂલ પણ કેવી ભારે પડી. નાનું પણ 1 મીંડું લખાઈ ગયું, એની સજા કેટલી મોટી થઈ ગઈ. અરે ક્યારેક પુરુષાર્થ પણ ખોટા પડી શકે છે, પ્રારબ્ધનો સાથ ન હોય તો. હાથની અંદર 3 કરોડ રૂપિયા છે, ડૉક્ટરને કરગરીને કહે છે દુનિયામાં ટોપ લેવલનો ડૉક્ટર અહીંયા લાવીને બતાવો, આને સાજો કરવાનો છે. ડૉક્ટર શું કહે છે? ભાઈ પૈસાથી થતો તો હું તને હમણાં કરી આપત, હવે કાંઈ બચ્યું જ નથી, દિવસો ગણો, તમે ખાલી કાઉન્ટ કરો. ત્યારે એમ કહેવામાં આવે કે પ્રારબ્ધ જેની સામે પુરુષાર્થ નબળો પડી જાય છે. કદાચ તમારા કોઈ દીકરાને કંઈ ચડતું નથી, તમે મારી પાસે લાવ્યા, શ્રદ્ધાથી આવ્યો છે, હવેના કર્મ ભારે છે, નિમિત્ત તમે જુઓ છો કે ચલો આની પાસે જઈને વાત કરીએ, આશીર્વાદ લઈએ, અહીંયા જઈએ, જ્ઞાનને ખમાસના પાય બધું કરીએ. જો કર્મ તૂટવાના હશે ને અને પ્રારબ્ધનો સાથ મળવાનો હશે ને તો કોઈ પણ પુરુષાર્થ કામ કરી જશે. ટાઈમે થશે પણ થશે. કર્મ ગાઢ નિકાચિત હશે ને ગાઢ નિકાચિત. મહેનત કરીને થાકીને છેલ્લે કંટાળી જશો ને, પડતું મૂકશો ને તો પણ એનું કામ પૂરું નથી થયું. શું કરવાનું? તો પુરુષાર્થ છોડવાનો નહીં, અને રિઝલ્ટ ન મળે તો પ્રારબ્ધને દોષ આપવાનો નહીં. સમજાઈ ગયું? આટલું 100%. પણ પુરુષાર્થ કરીને જીવ નહીં બાળવાનો. જો તમે પ્રારબ્ધની સમજણ નહીં રાખો તો પુરુષાર્થ કરીને તમે છેલ્લે જીવ બાળશો. આટલી મહેનત આની પાછળ કરી, કાંઈ વળ્યું નહીં, મારું માથું પકી ગયું, આ બોલીને કર્મ બંધાય એનું શું હવે? પુરુષાર્થ કર પણ થાક નહીં, એમાં કંટાળ નહીં, એ પહેલાં શીખ. તમારી પાછળ મહેનત કરું છું કે નહીં? મને કહે છે હમણાં સાહેબ હા તું આવું બોલશો, આવું સ્ટેટમેન્ટ વિશ્વાસ રાખ્યો છે, આવું નહીં કરતા. મારી મહેનત પાણીમાં મૂકી દેશો આટલી બધી? દેરાસર બનશે, હું વિશ્વાસ રાખું છું. ભગવાન પધારશે. પ્રારબ્ધમાં માનું છું ને પુરુષાર્થમાં રાખું છું, બે સાથે રાખું છું, સાથે રાખીને. પણ પુરુષાર્થ કરવા છતાં આગળ પાછળ રિઝલ્ટ મળે, ઓછું તો મળશે તો બહુ ચિંતા નહીં કરીશ, બસ મળવું જોઈએ. આપણે કીધું છે જ્ઞાની ભગવંતે અમને, આવનાર પામે કે ન પામે, સારી બુદ્ધિથી તમારે જ્ઞાન આપ્યું તો તમે પામવાના છો. આવું જ્ઞાની અમને કીધું છે. કેમ? અરે વાર લાગે, બધાનો કાર્ડ ન પાય કોઈ, કે જબરદસ્તીથી ઘુસાડી દે કોઈનો કાર્ડ પકવા માટે થોડી કંઈ પોસિબલ છે. વાત સમજાય છે? આ તો પ્રભુનું જ્ઞાન છે, કાર્ડ પાકે એના સમજાય પણ નહીં, અરે બેસે પણ નહીં, રુચિ જ ઉત્પન્ન ન થાય. ભણાજુને એક જણા ઘરે ભણાવવા જતો હતો, સાચી વાત કરું છું. એના હસબન્ડ પૂછે આજે આવવાના તારા સર? હા. કેટલા ગયા? 8 વાગે. 8માં પાછા બાપુ રફું છે કરવાનું. મેં તો હવે બહાર શું કમ જાય, ઘરે બેસે, હું તો નહીં ભણાવીશ. એ બહાર જાય ખાસ, કપાડા મારીને પૂછે કેટલા કે જવાના, ફોન કરે ગયા સર? હા ગયા, એટલે આવે. મેં તો એટલું તો સારું જ, કમસે કમ મારી શરમ તો નડે છે. એ કે મને આડા તેડા પ્રશ્ન કરે, પછી મારે એમને ખોટું કેવું, તું તારો ધર્મ કર, મારે કાંઈ રહેવા દેવા નથી.
એ ક્લાસમાં તો એની વાઈફે મને ચોખ્ખું કીધું હતું કે સર તમે બપોરે જ આવજો, સાંજે નહીં આવતા, ઘરે બધા હોય. મેં તો મને ડરો જ કેમ, એમને નથી ગમતું હું ભણું એ. હવે એનો કાળ કેટલો બાકી, આ તો કંઈક તો સારો હતો કી જતો રહેતો. ધીરે ધીરે મેં કહેવડાવ્યું કે એમને કહો કે બહાર જવાની જરૂર નથી, હું એમને કાંઈ નહીં કહીશ. બાધાની વાતો દૂર રહી, એને કેતા ડર લાગે. પછી ધીરે ધીરે 3 વર્ષ પછી એની સાથે ધંધા માટે કીધું કેમ ચાલે છે માર્કેટ, બોલો. એને આશ્ચર્ય લાગ્યું કે આ ધર્મગુરુ માર્કેટની વાત કેમ કરે છે. કરવું પડે ક્યારેક ક્યારેક બધા. હા ઓલો તો કરું, અમને તો જ્ઞાની ભગવંતોએ કીધું જ, ઓલો તો જે છે તે છે, તારે મહેનત કરવાની જ, 100% એમ કામ આપવાનું છે અમારે, રિઝલ્ટ જે આવે તે. 1% નહીં, અડધો ટકો બી આવે ને તોય અમારે ચિંતા નથી કરવાની, મહેનત અમારે 100% આપવાની છે, પાકું કીધું જ્ઞાની ભગવંતોએ. આ એક જ ધર્મનું ક્ષેત્ર એવું છે જેમાં ગુરુની જવાબદારી જોખમદારી પૂર્વકની છે. અરે યોગ્ય શિષ્યને ભણાવવામાં જો અમે કાચા રહી જઈએ તો જ્ઞાની ભગવાન તો અમને દંડ કરે છે. એની શક્તિ હતી ને તે કેમ ભણાવ્યો નહીં, અને જેની શક્તિ ઓછી હોય એને વધારે ભણાવીએ તો એ જ્ઞાની અમને દંડ કરે છે. ભણનારનો ગુનો નહીં, ભણાવનારને ગુનો છે. અહીંયા આગળ આ પ્રભુનું શાસન છે, માટે આનંદ છે આ બધું બોલવામાં. કારણ કે મેં પહેલાં પણ કીધું હતું, અહીંયા બેઠો છું, એક અક્ષર બોલું એટલે 1000 વર્ષ દેવલોકના સુખના કાઉન્ટિંગ પડે છે. એક અક્ષર બરાબર 1000 વર્ષ દેવલોકનું સુખ છે. દુનિયામાં આવું કોઈ માર્કેટ? મંદીમાં એ તેજી ને તેજીમાં એ મંદી, હજામની દુકાન કરતાં ઉપર છું. દુનિયામાં આવું કોઈ માર્કેટ ધર્મનું ક્ષેત્રનું જ્યાં બી વિતરણ થયું છે, અને અમે તો ગુરુની કૃપાથી બોલીએ છીએ, ગુરુની આજ્ઞાથી બોલીએ છીએ, એટલે બધું લીગલ છે. એક પણ જગ્યાએ ખોટી તે બોલવા માટે બેસી નથી ગયા. કેવી પ્રભુની કૃપા છે. આજે 11મા ક્લાસમાં અત્યારે બેઠો છું, અગમન બેઠો છું, અને 11 કલાક સુધી જે બોલવાનું થયું હશે, જેટલા કલાક, એ બધા કલાકની અંદર જે નિર્જરા અને જે પુણ્ય બંધાવશે એનો આનંદ છે કે આ કોના પ્રતાપે થઈ રહ્યું છે? નાની ભગવત. અને આ જગ્યાએ જો હું ચૂકી જાઉં તો એનો ગુનો મારે આપવાનો છે. મને ખ્યાલ છે કે 5 મિનિટ ક્યારેક હું લેટ આવું છું, 10 મિનિટ ક્યારેક લેટ ક્લાસ ચાલુ કરું છું, ટાઈમ પર પૂરો કરું છું, આનો હિસાબ મારે તમને આપવાનો છે. ગુરુજીએ કડક શબ્દોમાં કીધું છે 2 મિનિટ વહેલા ઊભા થયા છો, આજે 2 મિનિટ, કાલે 5 મિનિટ, પછી 10 મિનિટ, કલાક એક્સ્ટ્રા તમારો જે તમે મૂકી દો છો એને જ્ઞાન ઓછું આપો, જેની જવાબદારી કોની છે? સમજાય? આ ગુરુ અમને 8 હપ્તામાં અમને વાત કરે છે, આ જ શિક્ષા અમને આપે છે. અને આ જ ગુરુ કહેવાય ને જે કડું પીરશે અમને. 5 મિનિટમાં તમને કોઈ દિવસ વિચાર નથી આવ્યો અમારા ગુરુ અમારી પાસે આ હિસાબ માંગ્યો છો, ટાઈમમાં કેટલી મિનિટ ઓછી આપો છો? આમ હવે આમાં મારો ગુનો જ નથી, હું ટાઈમસર નીકળું પણ રસ્તામાં ટ્રાફિક પડે એમાં હું કરું છું, કંઈ સાંભળવા ગુરુ તૈયાર નથી. 5 મિનિટ એ લોકોને જ્ઞાન ઓછું આપ્યું, તે પાછું કાઉન્ટિંગ કેવું ગુરુનું? કેટલા લોકો બને છે સાહેબ? ક્યારેક 35 હોય, ક્યારેક 50 હોય. 50 ગુણ્યા 5 કેટલા મિનિટ થઈ, કેટલા કલાક થયા? આટલા કલાક તે શાસનને નુકસાન કર્યું છે. બોલો સાહેબ, આવું મેથ્સ ક્યાંય ભણવામાં નથી આવ્યું સ્કૂલમાં. આ જ્ઞાની ભગવંતો, આવા ગુરુ અમારી પાસે આ જવાબ માંગે છે. સમજાય છે બરાબર? નિર્જરા જો આટલી મોટી હોય તો એમાં આટલો જવાબ પણ ક્લિયર આપવો પડે છે. 100% ખ્યાલ આવે છે ને બરાબર? બસ થોડા દિવસોમાં અહીંયા સ્થાપનાજી સ્થપાવીને સ્વાધ્યાય ચાલુ કરાવીશ તમારો. આમને આમ બેસો જો કલાક, મોબાઈલ વાપરતા નથી, કશું જ નથી કરતા, શ્રુત સામાયિક ચાલુ કરાવી દઈશ. 1 કલાકનો સ્વાધ્યાય તમારો થઈ જશે, બધાનો થશે, વાંધો ક્યાં છે? લાઇટ પંખું ચાલુ, કાંઈ વાંધો ના આવે શ્રુત સામાયિકમાં. બોલો હવે બધું મને એમ કે તમે કંઈક બોલશો પણ તમે બોલતા નથી, એટલે મારે ચાલુ કરવું પડે છે. ડરી કરું છો, ભાગી નહીં જતા કમસે કમ. એ વાંધો નહીં, પણ મને તો આ પ્રારબ્ધ નથી કીધું, ડરી ગયો તો કાલે બધા અહીંયા કોઈ દેખાત મારતો આમ હાડ બેસી જશે કે આ ચાલુ થયું શું લો છો? હા, જતી હોય તમારી જવાબદારી, કોઈ બી ગયું તો હું તમને પકડીશ. સમજાય? એસીમાં પણ બેસીને ભણાવીએ, એમાં કંઈ એમાં વાંધો જ નથી. આપણે શ્રાવક છીએ, સાધનોનો ઉપયોગથી પણ ભણી શકાય, પણ એક શરત છે, આપણે પામવું છે બસ. ભલે આચરણમાં તમે સમજણ ક્લિયર રાખજો, એટલી ધર્મ સમજ્યા પછી કોઈની નિંદા તો ન કરીએ. ધર્મ સમજી બધાને સમજી તો શકીએ, ધર્મ સમજાવજી આપણા જીવનમાં કંઈક ઉતારી તો શકે. બહુ થઈ ગયું, મને બીજું જોઈતું જ નથી કાંઈ. અને આ જ પામવાનું છે ને. આ કેટલો મજાનો વિષય છે કે આ ભણ્યા પછી આપણામાં આટલું પરિણામ આવી ગયો ને, આપણા કર્મ છે એના હું જીતી ગયો. પ્રભુના શાસનમાં આનાથી ઉપર કોઈ જવાબ નથી જોઈતો આપણને. ન સમજાવ્યું તો આપણે એમ બોલતા હતા ઓલાનો વાંક છે, આને ખોટું કર્યું છે. આજે એમ કહેશું આપણા કર્મમાં ન હોય તો શું થવાનું છે?
અને એમ કરીને શાંતિ તો રાખી શકશું કમસે કમ, એ તો જોઈએ છે આપણને. વાત બેસે છે બરાબર? ખ્યાલ આવ્યો? અને એટલા માટે ખાસ પદાર્થ મૂક્યો હતો: સંચિત કર્મ, ક્રિયમાન કર્મ અને પ્રારબ્ધ કર્મ, સ્વેચ્છાકૃત, પરેચ્છાકૃત, અનિચ્છાકૃત કર્મ. ચાલો પાછા મોહનીય કર્મમાં આવે. મદિરા જેવું મોહનીય કર્મ કર્મનો રાજા છે. એક વખત મોહનીય કર્મ તૂટી ગયું ને જીતી ગયા, એ ભાવમાં મોક્ષ. એક કર્મને તોડવા માટે ભાવ ઓછા પડે છે. ભાવ બધું ગમશે. બોલો તમે એ લેવલ આવશે કે તમને ધર્મ પણ ગમશે, સાથે કૌંસમાં ઊભું હશે બ્રેકેટ, સંસાર પણ સાહેબ ગમે જ છે. હા, આટલા લેવલ પર પહોંચી ગયા મોહને તમને છોડશે નહીં, છેલ્લે સુધી તમારી સાથે. તમે નહીં સંયમ જીવન લીધું હોય, દીક્ષા પાડી હોય 50-30 વર્ષ સુધી, આચાર્ય પદને આપવાની યોગ્યતા આવી ગઈ હોય, અને એવા સમયમાં કર્મ ઉદયમાં આવે અને સંસારમાં આવી જાય, કોઈ પોતાના જીવનમાં એવા પ્રકારના ભૂલ કરી બેસે કે જેને કારણે એ નિંદનીય કહેવાય, પણ પછી પાછું કર્મ ઠેકાણે પડે તો પ્રાયશ્ચિત લઈને શુદ્ધ પણ થાય. બોલો આ કંઈ આમાં આ કર્માધીન જીવો છે બધા, એમાં કોના માટે શું બોલી શકાય? બની શકે 1 કલાક અહીંયા તમે ધર્મ સાંભળતા હો અને કોમ્પ્યુટરની અંદરથી તમે કંઈ પોતે તમારું એવું કંઈ વિશિષ્ટ વસ્તુ એ વાંચતા હો. આમાં કંઈ ફિક્સ નથી. કર્માધીન જીવો છે. કર્મ વધુ નાચ નચાવે. અહીંયા આગળ ધર્મ કરનારા બધા લોકો બહુ સજ્જન જ બની ગયા હોય એ કંઈ હું કલ્પના કરું કાંઈ? ધર્મ કરતાં કરતાં મોહનીય કર્મને તોડવું એ તો કેટલો મોટો પુરુષાર્થ માંગે છે. અને બી સંસારનો મોહ તોડવાનો, જ્યાં રોજ એક નવી વસ્તુ શોધાતી હોય, રોજ એક નવી વસ્તુ આવતી હોય, હિમાલયનું પાણી ઘરે મળતું હોય, એમાં તમને કહું સંસારનો મોહ છોડો. ઇઝી છે તોડવું તમારે? સાધનો તમને અહીંયા બેઠા આખા દુનિયામાં કનેક્ટ કરે. કેવી મોહાવનારી દુનિયા છે. અને એમાં એવા સમયમાં મોહનીય કર્મને તોડવાનું ક્યાં એનો પણ તૂટે. સખત પુરુષાર્થ અને સખત સમજૂતી સાથે આગળ વધીએ તો બધું તૂટી જાય, પણ એની સમજણ ધીરે ધીરે સમજાય. મોહનીય કર્મ રાજા કીધો છે. રાજા એને ઉપમા આપી છે દારૂની. દારૂડિયો માણસ લથડાતો જાય, ગબડાતો જાય, આડેતડે ભટકતો જાય, બધું નુકસાન કરે, બબડાટ કરે, રસ્તા પર લવારાગીરી કરે, ટ્રાફિક કંટ્રોલ પર ઊભો રહી જાય, ગમે ત્યાં સૂઈ જાય, ગટર પર બેસી જાય, એને કંઈ ભાન ન પડે. એમ પીધેલા માણસ જેવા અત્યારે આપણા બધા જીવોને મોહનીયનો કેફ ચડ્યો છે. એની નિશાની શું? હું એટલે કોણ? તો કે આત્મા. અને એને છોડીને આપણે પૂતગલમાં રાખીએ છીએ. શરીર માટે મેકઅપમાં, સરસ મજાના જીમમાં, સારી સ્કિન તૈયાર કરવામાં, સારા કપડાં પહેરવાના દેખાવમાં, સારું ઘર શણગારવામાં, સારી દુનિયા જીવવામાં, સારી ગાડી, સારું સ્ટેટસ, પૂતગલને મારું બનીને ચાલે છે. પૂતગલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની ઝાડમાં જકડાઈ ગયો છું, આ શબ્દો બોલીએ છીએ આપણે. બોલો છો ને, તુમ સેવા કરવા રસ્યો છું, ભરતમાં દૂરે વસ્યો છું, મહામોહ રાય કર ફસ્યો છું. એ બી ખબર છે આપણને કે મર્યા પછી આ કંઈ સાથે નથી આવવાનું, કોઈ આપણું નથી. એટલું નહીં, આપણને એ પણ ખબર છે આપણા પોતાના ક્યારેય આપણા રહેતા નથી. આટલું નોલેજમાં હોવા છતાં પણ હવે શું આગળ છૂટતું નથી. છે ને મોહનીયનો કેફ કેવો છે? હોટલમાં જમવાનું સારું મળે કે ગંદુ મળે? શું એલા શેમાં લો છે ને, એટલે બીજા બધામાં સારું નથી નક્કી કરીને બોલે છે. ઓલું શું આવે છે નીચે, ઓલું પ્લાસ્ટિકનું ઓલું આપ્યું અને પેલું પાટલા જેવું આમ ઊંચું કરો તો નીચે ખાણું હોય ને ઉપર સિઝલર ક્યાં હોય છે? તમે વાપરતા છો? નીચે ડીશ હોય ને ઉપર ઓલું લાકડું હોય ને નીચે ખાણું હોય. ખોલીને જોજો અંદર 3-4 માંદા દેખાશે તમને. તમને જાણો છો કે આ બહાર આવવું જ મળે, બોલો છો કે નહીં આવું બધું, છતાં પણ મજાથી આરોગી શકાય છે. મોહનીયની દુનિયા જેવું ગમે ત્યાં વપરાવી શકે, ગમે તે વપરાવી શકે, ગમે ત્યાં બેસાડી શકે, એનો આનંદ કરાવે. આ મોહનીયનો કેફ ખબર છે તો પણ એ જ વાપરશો. જાણીએ છીએ છતાં પણ એમ જ ભાવશે. ઘરે સેવપુરી ગમે તેવી બનાવી હોય ને ન ભાવે, અને ભાઈંદરથી માંડીને ચજગેટ સુધીમાં કોઈ પણ ભૈયાની સેવપુરી ખાઈએ બધી ચટણીનો સ્વાદ સરખો મળે. તમને આશ્ચર્ય લાગે. તમે ઘરમાં આવીને કોબી કરી, તું મને ઘરે એવી બનાવી આપ કે મને બહાર ખાવાનું મન ન થાય. બને જ નહીં. પણ કોઈ વાઈફ છે ક્યાંથી બને? હક શું ખૂટે જ બોલો, નક્કી કરો.
કાં તો ધર્મપત્નીઓને બનાવતા આવડતું નથી, કાં તો બહારના જેવા લોકો કંઈ જુદી રીતે બનાવે છે. હવે શું નક્કી કરો શું છે? પસીનો. ભોજનશાળામાં કિચનમાં એકવાર જોવા માટે ગયો હતો. મહારાજ રસોઈનો લોટ બાંધતો હતો. 1001 માણસની રસોઈ બનાવતો એટલે લોટ પર કૂદી રહ્યો હતો. મજા છે. શું એ બી માણસ છે ને, એ હાથથી થોડી કરશે લોટ બાંધવાનું કામ. કૂદતો હતો, ડાન્સિંગ કરતો હતો, ટુવાલ પહેરેલો હતો, પસીનોથી રેબઝેબ હતો. સમજાય છે? પણ મોહનીઓનો કેફ ચડ્યો ત્યારે આ બધું આરોગી જવાય છે. કાંઈ અસર નથી થતી. ખબર બી છે તમને કે ટીવીમાં સારું કરતાં ખરાબ ગંદુ આવે છે. છૂટે ખરી પણ એવું કાંઈ? મોહનીઓનો કેફ ખબર હોવા છતાં બી આપણને નશો નથી છૂટતો. જાણીએ છીએ આ દુનિયાની અંદર કે ગમે તેટલું બધાનું સારું. અરે આખો પ્રસંગ પત્યાજી જો તમારું બધું જમવાનું 1200ની ડીશ હોય, બધું સરસ હોય, ખાલી ચટણીમાં એક પાણી જેવું આવ્યું હોય તો લોકો કહેશે બધું સરસ હતું, પણ ચટણી છે ને થોડીક આમ ઢીલી હતી. અટક્યો ચટણીમાં અટક્યો. આ તમને રિપોર્ટ આવે આવા સરસ મજાના કે એ માણસ પોતાની હોશિયારી બતાવે. આ બધી મોહનીની દુનિયા છે. તમને પૂછ્યા વિના ન ચાલે, એને બોલ્યા વિના ન ચાલે. છે ને આ મોહનીયનો કેફ. દારૂ નથી પીવડાવ્યું, પણ આ કેફ જુઓ કેવો છે. પૂતગલમાં રમ્યા કરીએ છીએ. ગાડીના શોખીન લોકો ગાડીઓ જુએ, એ જ એડવર્ટાઇઝ એ જ જુએ કે કઈ લાવી છે. ક્રૂઝ ગાડી છે, આ લેવા જેવી છે. ઇન્ડિયામાં ન ચાલે પણ ક્રૂઝ ચલાવે તો તું ઠોગાઈ જાય. આ ઇન્ડિયા છે. પણ ફોરેનના જ વિચાર કરે. ક્રૂઝ જ ચલાવી છે, સેલો રેટ મજાથી ચાલે ને 140 પર પિકઅપ સારું મળે. એમાં સપના નહીં જોવો. પણ મોહનીયનો કેફ એવો છે આ દારૂનો, એ નશો ચડ્યા પછી ઉતરતો નથી. અને નશામાં ને નશામાં ઘણું નુકસાન થઈ જતું હોય છે. પૈસો કમાવાની ગેલછા થઈ હોય. ઘરના બેડરૂમમાં સામે એક મોટું સ્ટીકર લગાવ્યું છે. આ ડોલરોનો થપ્પો કરેલો સ્ટીકર તમને નીચે લખ્યું છે $10 મિલિયન. જોયો જ ને આવા મસ્ત મજાના. સવારે ઉઠતા, રાત્રે સૂતા, જાગતા, ખાતા, પીતા, બેડરૂમમાં જેટલી વાર જોઈએ એટલી વાર એને ફોટો જોવાનો. $10 મિલિયન. એટલે શું? એટલે દોડે મારે પૈસા $10 મિલિયન કમાવાના છે. માઇન્ડ પાવરના ક્લાસની અંદર આવું શીખવાડેલું એક ભાઈએ. મેં ત્યાં પ્રશ્ન કરેલો. મેં કીધું તમે કીધું કે ઘરમાં તું $10 કરોડ આમ લગાડ્યું, પણ તમે આટલા બધાને લેક્ચર આપ્યો, એમાંથી બધા એવા કેમ થતા નથી? તો મને કે નસીબમાં હોય તો થાય ને. એ તો અમારું શાસ્ત્ર કહેતું જ તું. માઇન્ડ પાવરમાં શું આવ્યું? મેં ચાલશે. લખ્યું છે પંચસૂત્રમાં, અવેક્ષા અનાનંદે. અપેક્ષા કોઈના આનંદ માટે થઈ નથી. અવેક્ષા અનાનંદે. રાખો અપેક્ષા એટલા દુઃખી, અપેક્ષા છોડો એટલા સુખી. ભણાવવા માટે આવ્યો છું, પાકી વાત કરું છું. અપેક્ષા વગર બેઠો છું ને એટલે મજામાં રહી શકું છું. જો અપેક્ષા સાથે બેસીશ ને તો નહીં ભણાવી શકીશ. એક જ બુદ્ધિ રાખવાની છે, તમને બધાને ધર્મ આપવો છે. બસ જે ગુરુએ અમને આપ્યું છે હું તમને આપું. બસ બીજી કોઈ ભાવના મારે નથી રાખવાની. જો ભાવનાનો આશય થોડો પણ મેલો થઈ ગયો ને, હું દુઃખી થઈશ અને તમને દુઃખી કરીને રહીશ. આનું બીજું કાંઈ નથી થતું. નાની ભગવાન તો આટલું કહીને ગયા છે, તો એ પાછા જીવનમાં ઉતારવું તો પડશે. ધીરે ધીરે ઘટશે. પહેલાં દુનિયાથી ઘટાડું છું, પછી મારા પોતાનાથી ઘટાડીશ, પછી મારાથી ઘટાડીશ. બાકી જેટલી અપેક્ષા રાખીએ છે ને, અને જ્યાં અપેક્ષા રાખીએ છે ને ત્યાં દુઃખી થયા હશો. સુખી જોઈ લેજો. હવે જે અપેક્ષા ઘટાડો. અપેક્ષા ઈચ્છા વસ્તુ એક જ છે. સમજાયું? બરાબર ખ્યાલ આવ્યો? આટલું રાખું છું. હજુ મોહને કર્મમાં ઘણું આગળ વધવાનું છે. એ આવતા ક્લાસમાં વધશું. એક જ લક્ષ્ય રાખજો. કર્મગ્રંથ ભણતા ભણતા બસ હવે કદાચ કંઈ પણ ઉદયમાં આવે કર્મ, તો એક જ વિચાર પહેલો આવવો જોઈએ. પહેલી ક્ષણે આપણા કરેલા કોઈ કર્મ ઉદયમાં આવ્યા છે, શાંતિથી ભોગવીએ. હાય હોય નથી કરે. આટલું જો આવડી ગયું ને, બસ પાસ થઈ ગયા, જીતાઈ ગયો આપણો કર્મગ્રંથ. તમે બહુ મોટું સ્ટેજ પાર કર્યું છે. આ તમારી સાધના જ સમજી લેજો. આ તમારે અવસર જ્યારે બી કર્મ ઉદયમાં આવે ત્યારે આ પાસ તમારે કરવાનું છે. બસ આટલું આવડી ગયું. નવા કર્મ તો બંધાશે નહીં. પછી ટ્રાય. બધા આપણે ટ્રાય કરશું. આપણે એમ નથી આપણે સક્સેસ થઈ જશું. આપણી કોશિશ હંમેશા આવી રહેવી જોઈએ અને કરીએ. પછી ભલે 1% રહ્યો, 20% રહ્યા કે 90% રહ્યા, જે પણ રહ્યા 1% બી રહેશે તોય મને આનંદ છે. કારણ કે અનાધિકારથી જે કર્યું નથી એ વિચાર આજે આવ્યો છે, એનો આનંદ આપણને આવશે. ખ્યાલ આવ્યો? બરાબર.
જનમ છેન્દુકડમ સર્વમંગલ સુખમ જનમ જયતિ શાસનમ.